शिष्य में 4 गुण होने चाहिए, सेवक में 4 गुण होने चाहिए। સૌથી પહેલું અલ્પ ભાષણ, સાંભળવાની તૈયારી જોઈએ। કારણ કે આપણે તો સાંભળીએ છીએ કે એનો જવાબ આપી શકીએ। श्रवण शक्ति होवी જોઈએ શિષ્યમાં, सुनने की तैयारी होनी चाहिए। મારા માટે કંઈ કહેવાઈ રહ્યું છે, અને સત્સંગ જ્યારે સભાગત નહીં દરેકને વ્યક્તિગત લાગે ને ત્યારે માનવું કે સત્સંગ સફળ થયું છે, કે અહીંયાથી જે કહેવાઈ રહ્યું છે એ કેવલ ને કેવલ મારા માટે કહેવાય છે। એ ભાવથી જ્યારે શ્રવણ કરીએ ત્યારે માનવું કે સત્સંગ આજે સફળ થયું છે। સૌથી પહેલા શ્રવણ શક્તિ, અલ્પ ભાષણ, બને એટલું શિષ્યએ સેવક બનવા માટે ઓછું બોલવું અને સાંભળવું વધારે, અને વધારે બોલનારો ઓછું સાંભળે, સાંભળતા શીખો। બીજું, શુશ્રૂષા સેવકમાં હોવી જોઈએ, સેવા કરવાની તત્પરતા હોવી જોઈએ। 4 વાર કહેવામાં આવે પછી 1 વાર ઉભો થઈને કરે સેવક એ શિષ્ય નહીં। જેની આંખો સેવાને શોધતી હોય ને સેવક છે। મને ક્યાં કહ્યું છે એમ કરીને ઉભો રહે સેવક નહીં। જેને સેવા કરવા માટે આમંત્રણની જરૂર પડતી હોય તો એ કેવો સેવક? એ તો આમંત્રિત કહેવાય। સેવકની આંખો તો સેવાને શોધતી હોય। ત્રીજું, અનુવર્તન એની અંદર હોવું જોઈએ। જેની સેવામાં છે એને શું ગમે છે ને શું નથી ગમતું એનું જ્ઞાન એને હોવું જોઈએ। જેની સેવા કરતા હોય, કારણ કે શાસ્ત્રોમાં અનેક પ્રકારની વિધિઓ દરેક માટે જુદી જુદી છે। ગાયોમાં 33 કરોડ દેવતાનો વાસ ખરો, પણ ગાયને ગૌશાળામાં ગ્રાસ નખાય એ રીતે જ કરાય। એને સિંહાસનમાં બેસાડીને તિલક આરતી કરો તો એ ગભરાઈ જાય। એટલે કે તમે જેની સેવામાં રહ્યા છો એની પ્રસન્નતા અને અપ્રસન્નતાનું તમને જ્ઞાન હોવું જોઈએ। ચોથી વાત, સેવા કરનાર દીનતા ભાવ હોવો જોઈએ, દૈન્ય ભાવ હોવો જોઈએ। અહંકાર સાથે સેવા થઈ ન શકે, સેવામાં રહી શકાય નહીં, યા સેવામાં ટકી શકાય નહીં। દીનતા ભાવ કે મને ઠાકોરજીની કૃપાથી આ સેવા મળી છે। જ્યારે પણ કંઈ પણ પુણ્ય કરો, જ્યારે કાંઈ પણ સારું કરો, ત્યારે જેના નિમિત્ત જે વ્યક્તિએ તમને પુણ્ય કરવાનો અવસર આપ્યો હોય ને એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં। અને એટલે જ આપણે તો દાન પણ આપીએ ને તો દાન લેનારને પગે લાગીએ કે તારો ઉપકાર છે, તારો આભાર, તે મારી પાસે દાન લીધું, કારણ કે તે લીધું તો મને દાતા બનવાનો મોકો મળ્યો। એટલે કે લેનારો નિમિત્ત બને છે તમને પુણ્ય કાર્ય માટે, એટલે તમારા પુણ્ય માટે, કારણ કે એને વસ્તુ લીધી। આપણે તો લેનારને પગે લાગીએ છીએ હિન્દુ સંસ્કૃતિમાં કે તારો આભાર, તે સ્વીકાર કર્યો, કારણ મોટો દાતા લેનારો છે। તમે તો એને એ વસ્તુ આપી જે આ દુનિયામાં જ રહી જવાની છે, પણ એને લઈને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં કામ લાગવાનું છે। એટલે મોટો દાતા તો લેનારો છે, કારણ કે તમે એને તુચ્છ અને મિથ્યા વસ્તુ આપી જે એની સાથે જતી રહેવાની છે, રહી જવાની છે, પણ એને સ્વીકાર કરીને એક મોટું દાન તમને કર્યું છે। એટલે જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને ભક્તિ કરવામાં યા તમને પુણ્ય કરવામાં જે લોકો પણ નિમિત્ત બન્યા હોય એમના ઉપકાર ક્યારે ભૂલવા નહીં। જેના થકી આપણે બ્રહ્મ સમન લીધું, જેના થકી ઠાકોરજી પધરાઈ, જેના થકી કોઈ પુણ્ય દાન કથા જે કાંઈ પણ પુણ્ય કર્મો આપણા થકી થયા, હાથે આપણે થયા, પણ પ્રેરણારો પેલો હતો। એટલે જેણે પ્રેરણા આપી એનો ઉપકાર નહીં ભૂલો કે આના થકી મારા જીવનમાં પુણ્ય આવ્યા છે, આના થકી મારા જીવનમાં ભગવાન આવ્યા છે। દીનતા ભાવ વૈષ્ણવમાં હોવો જોઈએ, શિષ્યમાં હોવો જોઈએ। અશોચ્યાનંદ શોચસ્ત્વ પ્રજ્ઞાવાદાંશ ભાષસે, તું ન શોક કરવાની વસ્તુનો શોક કરી રહ્યો છે અર્જુન, અને આપણે બધા જ એ વસ્તુઓનો શોક કરીએ છીએ જે શોક કરવા જેવી નથી। એક વસ્તુ સહેલી સાદી ભાષામાં સમજી લો, દુનિયામાં તમે આવ્યા ત્યારે જે લઈને આવ્યા ને એ જ વસ્તુ લઈને જશો। અહીંયા મળેલી વસ્તુ અહીંયા જ મૂકીને જવાની છે, પણ જો એવી હટ રાખશો કે એ મારી સાથે જ રહે કાયમ માટે, તો શોક સિવાય બીજું કંઈ નહીં મળે। તો શોક ન કરવાની વસ્તુનો શોક કરે છે,
એટલે શોક ન કરવાની વસ્તુઓ કઈ કઈ છે બધાના નામ ગણાવવા જઈશ તો લાંબુ લિસ્ટ થશે, એટલે મેં સીધી ટૂંકી ભાષામાં કહ્યું કે દુનિયામાં આવીને જે મળ્યું એ બધું શોક ન કરવાની વસ્તુ છે. એ વસ્તુનો શોક ન કરાય. કારણ તમે લાવ્યા નહોતા એટલે લઈ જવાની પરવાનગી પણ ભગવાન આપતા નથી. શું લઈને આવેલા? કરેલા કર્મો. શું લઈને જશો? કરેલા કર્મ. કર્મને થી બંધાયેલો જીવ આ જીવન લઈને ભૂતલ પર આવે છે અને કર્મ લઈને પાછો જાય છે. બાકી જેટલી વસ્તુઓ છે આપણને એમ લાગે કે સંસારમાં આટલી વસ્તુ મળી એટલે હવે મારી લાઈફમાં વાંધો નથી. ખરેખર એ વસ્તુઓ તમને નથી સાચવતી, તમારે જ એ વસ્તુઓને સાચવવાની હોય. ગાડીને ક્યારે એમ નહીં થાય કે આ રોજ સવારે ઉઠીને મને ધોવે, ચોખ્ખી કરે, બધું જ કરે, આજે એને ઓફિસમાં મોડું થશે તો રસ્તામાં નથી બગડવું. કારને આવો ક્યારે વિચાર આવે? ઘરને ક્યારે આવો વિચાર આવે કે હમણાં આના ઘરે લગ્ન છે, હમણાં કઈ તૂટવું ફૂટવું નથી, બધો પ્રસંગ પૂરો થાય ને પછી બધું કરીશ? આવું થાય? ઘરને ક્યારે નહીં થાય. ધનને આપણે ગમે તેટલું સાચવી, પણ ધનને એમ નહીં થાય કે હું આને સાચું. આ જેટલી વસ્તુ સંસારમાં હોય છે આપણને એમ લાગે કે આપણા સાચવવા માટે છે, ખરેખર જિંદગીભર આપણે જ એને સાચવતા હોઈએ. અને એ વસ્તુ કે ન જાય મારી પાસેથી, આ કાયમ રહે, તો શોક સિવાય બીજું શું મળવાનું? એ શોક અસોચ્યાનંદ વસ્તુ. શોક ન કરવાની વસ્તુનો શોક કરે છે તું. તું એમ માને છે કે આ બધા જીવિત રહેવાના છે, તું નહીં મારે તો મરશે નહીં, તું એવું માને છે અર્જુન? આ તારી મૂર્ખતા છે. કારણ કે જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તું નહીં મારે તો એમનું મૃત્યુ તો લખાયેલું જ છે. આ તો મેં તને નિમિત્ત બનાવ્યો અર્જુન, તું ઓળખતો નથી મને. તારા જેવા 100 અર્જુનો હમણાં ઉભા કરી શકું. મેં તને કેવલ નિમિત્ત બનાવ્યો છે. તું વાંસળી બનીને હું ફૂંક મારું એના સ્વર તું કાઢતો જા, પણ તારા સ્વર ભરવાની કોશિશ ન કરીશ. તું શરણાગત થયો છે તો શરણાગત રહે. વાંસળીને પૂછ્યું કે તું પ્રભુને આટલી પ્રિય કેમ છે કે સવારે ઉઠતા હાથમાં લે અને સૂઈ જાય તો બાજુમાં લે? વાંસળી કેમ? તો મારી અંદર ઘણા બધા ગુણ છે, પણ એક ગુણ ભગવાનને બહુ ગમે છે. પૂછું કયો? તો કે મને ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી એટલે ભગવાનને હું વધારે પ્રિય છું. અર્જુનને કહેવા લાગ્યા શોક કરવાની વસ્તુનો શોક ન કરીશ, કે જેનો શોક ન કરવો જોઈએ. હવે વિચાર કરો, બેંક ઓફ ઇન્ડિયા પોતાની બ્રાન્ચ વૈકુંઠમાં ખોલી લે તો કોઈ અહીંયા મૂકીને જાય? આ તો લઈ જવાની વ્યવસ્થા નથી, એટલે ઉપકાર કરતા હોય રીતે બધા કે તમારા માટે આટલું આટલું મૂકી જઈશું, તો લઈ જાઓ ને. કોણ ના પાડે છે? પણ હવે વ્યવસ્થા છે નહીં અને મૂકીને તો જવું જ પડે. એટલે શું કરીએ? ચલો ઉપકાર જતાવીને જઈએ. કોઈ વ્યવસ્થા નથી, અને વ્યવસ્થા હોય તો કેટલા આમાંથી મૂકીને જાય? કોને ભરોસો? મૂળ વાત એ છે, શોક ન કરવાની વસ્તુનો શોક જ્યારે જ્યારે કરશો, આપણને જે દુઃખ થાય છે જે વસ્તુઓથી, એનું લિસ્ટ કરશો તો ભગવાન કે આ બધી શોક ન કરવાની વસ્તુઓ છે જેનો તું શોક કરે. કારણ કે આ જવા માટે જ મળી છે. જેમ તું કાયમ નથી રહેવાનો, એમ તને મળેલી વસ્તુઓ પણ કાયમી નથી. એનો નાશ નિશ્ચિત છે, એ નિશ્ચિત થવાનું જ છે. આ જે ઘટી રહ્યું છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. દયારામભાઈએ કહ્યું ને કૃષ્ણને, આ બધું રાજ્ય ભોગવીને શું? અર્જુન, મને રાજ્ય સાથે કોઈ મતલબ નથી, મને તારા સાથે કોઈ મતલબ નથી. મને મતલબ છે કેવલ ધર્મના વિજય સાથે, સત્યના જય સાથે. તું એમ ન માનીશ કે હું તારી જોડે ઉભો છું. તું સત્યના અત્યારે દોરી પકડીને ઉભો છું એટલે હું તારી જોડે ઉભો છું. મારે ધર્મને જીતાડવો છે એટલે હું અર્થની લગામ પકડીને ઉભો છું. પ્રજ્ઞાવાદાંશ ભાગ છે. ન શોક કરવાની વસ્તુનો શોક, અને પાછી વિદ્વાનો જેવી વાણી. મહેનત કરી કરીને ન મેળવી શકેલી આપણે તો સંતોષી માણસ, વધારે મેળવીને કરવું શું? ચોખ્ખું કેને કે લઈ ન શક્યો. દુનિયામાં મોટા ભાગની ચોરી એટલા માટે નથી થતી કે 80% લોકોને ચોરી કરવાનું સાહસ નથી હોતું, એટલા માટે. બાકી ઈચ્છા તો ઘણાને હોય છે. ઈચ્છાઓ તો લઈ લેવાની ઘણાને હોય છે, હિંમત નથી હોતી એટલે કરતા નથી. દુનિયામાં ન શોક કરવાની વસ્તુનો શોક, પણ વાતો બધી મોટી મોટી, વાતો બધી સારી સારી.
મેં પહેલા જ દિવસે કહ્યું હતું, ઘણીવાર ધર્મના સારા સારા શબ્દો આપણે લઈ અને આપણી અનાવડતને ઢાંકવાની ઢાલ બનાવી દઈએ છીએ. આપણામાં એ આવડત ન હોય, આપણામાં એ ગુણ ન હોય, અને એને આપણે ધર્મની ઢાલમાં પોતાની કમજોરીઓને છુપાવતા હોઈએ. પુરુષાર્થ અને સંઘર્ષ કરવાની તાકાત ન હોય તો એને અનાસક્તિમાં ખપાવી દઈએ, લડવાની તાકાત ન હોય તો એને દયામાં ખપાવી દઈએ. પણ સાચા અર્થમાં દયા પ્રગટી છે આપણને ખબર નથી હોતી. અને એ જ વાત અસોચ્યાનન્વ સોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષ. ઘણા લોકોને જોઈએ, અમે જઈએ ને એવી ફિલોસોફીઓ કરે, આમ સેવા કરવી જોઈએ, નામ પાઠ કરવી જોઈએ, નામ કરવું જોઈએ. એને પૂછે તું શું કરે? મને તો ક્યાં ટાઈમ છે. પ્રજ્ઞાવાદાંશ ભાષ હશે, વાણી તો એવી વિદ્વાનો જેવી હોય. ભગવાન કહે છે, જે જવાના છે એનો શોક ન કરીશ. તું લાવ્યો નથી એટલે તું રોકી શકવાનો નથી, તારા હાથમાં જ નથી. આમનું જવું નિર્ધારિત છે. તું નહીં મારે તોય આ જવાના છે, પણ સત્કર્મ માટે મેં તને ઉભો કર્યો છે. જ્યારે પણ સત્કર્મ માટે ભગવાન આપણા હાથનો ઉપયોગ કરે તો પોતાની જાતને ભાગ્યશાળી. જો ભગવાનને સારું કરાવવું હોય ને તો કોઈની પાસે પણ કરાવી શકે, એમને ક્યાં વાર છે. ભગવાન હાથ બધાને આપે છે, પણ દરેક હાથને સેવા નથી મળતી. ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખને દર્શન નથી મળતા. ભગવાન જીભ બધાને આપે છે, દરેક જીભને ભગવત ધામ નથી મળતા. ભગવાન પગ બધાને આપે છે, પણ દરેકને ભગવાન માટે દોડવાનો અવસર નથી મળતો. પણ જો એ અવસર ભગવાન આપણને આપે તો પોતાની જાતને ભાગ્યશાળી માનવું, કૃપા પાત્ર માનવું, પ્રભુની કૃપા માનવી કે પ્રભુ આટલા હજારોમાંથી આપે મને પસંદ કર્યો, આપે મને નિમિત્ત બનાવ્યો, આપની મારા પર કૃપા છે. આપણા કરેલા સત્કર્મો એ ભગવાન પર કરેલા આપણા કોઈ ઉપકારો નથી. આપણી કરેલી સેવા ઠાકોરજીની એ કઈ આપણી ઠાકોરજી પર કરેલો કોઈ ઉપકાર નથી. આ તો ભગવાને આપેલો આપણને એક ચાન્સ છે કે પ્રભુ આપે મને મોકો આપ્યો છે, આપે મને નિમિત્ત કર્યો છે. અને નિમિત્ત બનવું પણ આ કથા માટે પણ આટલા મનોરથી નિમિત્ત બને, કેટલા લોકોને લાભ મળે. તો પ્રભુએ તમને નિમિત્ત કર્યા, એ પણ ભાગ્યની વાત છે, એ પણ પ્રભુના કૃપાનું પ્રમાણ છે. આ એક જીવનની પ્રક્રિયા છે. તું એમ માને છે કે આ મરશે બધા, અને તું એમ માને નહીં મારે તો બચી જશે. આ બંને તારા અજ્ઞાન છે. તું મારીશ તો આ મરશે એ પણ તારું અજ્ઞાન, અને તું નહીં મારે તો બચી જશે એ પણ તારું અજ્ઞાન. આ જીવનની પ્રક્રિયા છે. ભગવાન જીવનને સમજાવતા કહે કે જેમ દેહે કૌમારમ યૌવનમ જરા, જેમ બાલ્ય અવસ્થા આવે, યુવાની આવે, વૃદ્ધા અવસ્થા આવે, એમ મૃત્યુ પણ આવે. આ જીવનના પગથિયાઓ છે. જીવન આ રીતે જ ચાલે છે. કોઈ બાળક એમ વિચાર કરે કે ના મારે મોટું નથી થવું, એ પોતાની જાતે રોકી શકતો નથી, કારણ કે એના હાથમાં નથી. આ આખું જીવન પ્રભુએ સંભાળેલું છે. અરે બીજી બધી વાત ક્યાં કરું, તમે શ્વાસ લો છો એ પણ આપણે ક્યાં લઈએ? આપણે ક્યાં શ્વાસ લીધી? તો કોઈ કે 10 પ્રાણાયામ કરો તો થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસો લો છો, થાક લાગ્યો? એમ તો કે રોજ રોજ લઈ લાવ ને, અડધો કલાક આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય કે નહીં? તમે 10 પ્રાણાયામ કરો તો થાકી જાઓ છો, કારણ કે એ શ્વાસો તમે લીધી. પણ ભગવાન ચલાવે છે એનો ક્યારેય થાક નથી લાગતો, કારણ કે તમે નથી લેતા, ભગવાન લેવડાવી રહ્યો છે. તમને કહું કલાક આ વસ્તુને જુઓ, થાકી જાઓ છો. જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છો, થાક નથી લાગતો. તમે કલાક પ્રયાસ કરો છો તો થાકી જાઓ છો, એ જોવાની શક્તિ પરમાત્માની છે. તમને કોઈ 2 કલાક સાંભળો તો થાકી જાઓ છો, જન્મ્યા ત્યારથી સાંભળો છો, થાક નથી લાગતો. સાંભળવાની શક્તિ પરમાત્માની છે. એને આખી જીવન એ ચલાવનારો છે. એમાં બાલ્ય અવસ્થા આવે, યુવાની આવે, વૃદ્ધા અવસ્થા આવે, અને પછી જેમ વૃદ્ધા અવસ્થા આવી મૃત્યુ આવે. ઘણી વાર આપણને એમ થાય કે ઓહો આ ગયા તો કોના રહ્યા છે તો આ રહેશે. જવાનું છે, બહુ સ્વાભાવિક છે. હા, એ વાત છે કે જુદી જુદી કારણો મૃત્યુ ગોતતું હોય છે, બાકી મૃત્યુ તો નિશ્ચિત હોય છે. આપણે ત્યાં તો એમ કહ્યું કે માણસ જન્મે ને ત્યારે જ એનો મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થાન આ બધું નક્કી થઈ જાય. આયુ કર્મ વિત્તમ ચ વિદ્યા નિધનમેવ ચ પંચૈતાની સૃજ્યન્તે ગર્ભસ્થસ્થ દેહિના.
આટલી 5 વસ્તુ તો માણસના ગર્ભમાં નક્કી થઈ જાય. આયુ, માણસ એની લખેલી આયુ કરતા એક દિવસ પણ વધારે શ્વાસ લેતો નથી. આયુ, કર્મ, તમે મોટા થઈને શું કામ કરવાના છો એ પણ નક્કી હોય. વિત્તમ, કેટલું ધન કમાશો એ પણ નક્કી. વિદ્યા, કેટલું ભણશો એ પણ નક્કી હોય. અને નિધન, મૃત્યુ, એ પણ નક્કી. આખી પ્રક્રિયા જ છે. બાળપણથી શરૂ થયેલી યાત્રા. અને તમે જુઓ ને, બાળપણમાં બાળક નાનું હોય ને અને બધા જોવા આવે એટલે એને સૂતું રહેતું હોય આખો દિવસ, અને હલાવે ને, જો બેટા મામા આયા, જો બેટા કાકા આયા, જો બેટા દાદા આયા. અને છેલ્લી ઘડીએ મરણ પથારીએ પડ્યું હોય ને તો એને હલાવી હલાવીને બતાવીએ, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. આખું એ વર્તુળ આકારે છે. આ ગોળ છે પૃથ્વી. ભગવાનનું બનાવેલું બધું ગોળ છે. જો કોઈ નક્ષત્ર તમને ચોરસ દેખાય છે? ભગવાનનું બધું ગોળ. આ જીવન પણ ગોળ છે. ફરી ફરીને એ જ ઘટનાઓ આવે. બાળક મોટું થાય ને એટલે ઘૂંટણીએ ચાલતું થાય એમ જો બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતું થાય એટલે સમજી લો ગળપણ આવ્યું. આખું આ જન્મ આખું ગોળ જ છે. ધીમે ધીમે એ જ નાના બાળક જયારે મોટું થતું એટલે માં શીખો, બેટા આમ ન ખવાય, આમ ખવાય, બેટા આવું ના બોલાય, આમ બોલાય, બેટા આમ ના બેસાય, આમ બેસાય. એ જ બા મોટા થઈ જાય ને પછી યુવાન દીકરો જયારે મહેમાન ઘરમાં આવે ત્યારે બા ને કે, બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આ રીતે ના ખવાય, બા આ રીતે ના બેસાય બધાની વચ્ચે. એ જે નાનપણમાં બાએ દીકરાને શીખવાડ્યું એ દીકરો મોટો થઈને બાને શીખવાડ્યું. જીવનમાં બધું ફરી ફરીને સામે આવે છે. બધું ફરી ફરીને સામે. એટલે ભગવાન કહે છે કે આ તો જીવનની ઘટમાળ જ છે. કોઈ બાળક ન ઈચ્છે તો યુવાન થવાનો, યુવાન ન ઈચ્છે વૃદ્ધ થવાનું તો એ વૃદ્ધ થવાનું. હવે જન્મ તમે લો છો કે ભગવાન જન્મ આપે છે? જો આપણા ચોઈસ આપી હોય ભગવાનને તો કોઈ ગરીબના ઘરે બાળક જ ના થાત. જો ભગવાન એવું કહી દે કે તને ઈચ્છા હોય ત્યાં જન્મ લે તો પછી કોઈ ગરીબને ત્યાં બાળક જ ન થાય. તમે તો કર્મવશ આવો છો. અને એટલા માટે બાળપણ, જુવાની, વૃદ્ધાવસ્થા અને એમ જ મૃત્યુ બહુ જ સ્વાભાવિક છે. સહજ જીવનની આ પ્રક્રિયા જ છે. અને એટલે ભાગવતજી મૃત્યુને પણ ઉત્સવ કરે છે. વૈષ્ણવ મરીને નથી જતો, વૈષ્ણવ તો જીવીને જાય છે. બંને વસ્તુ જુદી છે. દુનિયાના ઘણા બધા લોકો મરીને દુનિયા છોડે છે, પણ વૈષ્ણવ તો સેવા કરીને જીવીને દુનિયા છોડીને જાય છે. કે જીવી ગયા, આપણે કે આ જીવી ગયા. જીવનનો હોડકાર લઈને જઈશું, મૃત્યુને લઈને નહીં જઈએ. મરીને દુનિયા નહીં છોડીએ, જીવીને જઈશું. જીવનની તૃપ્તિ લઈને જઈશું. જવાનું તો છે જ, ભગવાનના એમાં કોઈ ફેર પડવાનો નથી. નક્કી તમારે એ કરવાનું કે તમારે મરીને જવું છે કે જીવીને જવું છે. કારણ કે આ મૃત્યુ શાશ્વત છે. અને એટલે પ્રભુ કહે છે કે આ જીવનની એક 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 ઘટનામાંથી બધા પસાર થાય અને આ બધું જ સહન કરવાનું છે. 14મા શ્લોકમાં સમજાવતા પ્રભુ કહે, આ બધું જ સહન કર. ઠંડી, ગરમી, સુખ દુઃખ દેનારા આ ઇન્દ્રિયોના જે વિષયો છે, આ ઇન્દ્રિયોને કારણે સુખ દુઃખ આદિના અનુભવો જીવને થાય છે. ઉત્પત્તિ વિનાશ આ બધું જ અનિત્ય છે. કોઈ વસ્તુ શાશ્વત નથી. શાશ્વત કેવલ આત્મા છે. અને આ આત્મા અનેક જન્મ લેતો લેતો, અનેક શરીરો ધારણ કરતો 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 યાત્રા કરે છે. તમે કોઈ હોટલમાં રોકાયા હો 4 દિવસ, અને 4 દિવસ પછી જયારે રૂમ છોડવાનો વારો આવે અને તમે એમ કહો ચલો ગાદલા ચાદર બધું પેક કરી લો, હોટલ વાળો લઈ જવા દે? એમ અનેક દેહ ધરતા ધરતા તમે આ જન્મ લીધો અને હવે એવી આશા રાખો કે આ બધું ભેગું લઈ જાઓ. કોણ લઈ જવા? જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ. જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ. મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. તો મૃત્યુ પછી પણ આ કર્મોની યાત્રા તો અનંત ચાલતી રહે. એટલા કહે ને કે मौत को रिश्वत नहीं होती और कफन को जेब नहीं होती. માણસ આખી જિંદગી પૈસા કમાવા કદાચ પાપ કરે પણ મરી જાય તો પૈસા રહી જાય, પાપ બધા જ ભેગા. મેળવેલું રહી જાય છે, કરેલું ભેગું આવે. અને એટલા માટે જ્યારે જે કંઈ પણ કરીએ, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાઓ, પણ યાદ રાખજો ભગવાન મને અવસર આપી રહ્યો છે.
તમને સમર્થ પ્રભુ બનાવે તો એમ સમજો ઠાકોરજી મને અવસર આપ્યો છે સત્કર્મ કરવાનો, મને મોકો આપ્યો છે બીજાને લાભ લેવડાવવાનો. અને આ બધું જ અનિત્ય છે એમ કહેતા 16મા શ્લોકમાં પ્રભુ સમજાવે, નાસતો વિદ્યતે ભાવો. અસત પદાર્થોની સત્તા નથી અને સતનો ક્યાંય અભાવ નથી. પરમાત્મા એક સત છે અને એ સત, કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જે થાય ને, કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. સર્વત્ર એની સત્તા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે જન્માદ્યસ્ય તોન્મયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરય. સર્વત્ર એની સત્તા છે અને એ જ છે એમ કહેતા પ્રભુ 18મા શ્લોકમાં કહે, ભગવાન કહે કે તું યુદ્ધ કર, કારણ આ જે શરીર તું માને છે કે આને મારીશ તો એ તો મરવાનું જ છે અને જે અમર છે એને તું મારી શકવાનો. આ આત્મા કેવો છે? કારણ કે તું શરીરને મારી શકીશ, જીવાત્માને નહીં મારી શકીશ. જો ભાગવતજીમાં પણ ચિત્રકેતુનું આખ્યાન આવે, ચિત્રકેતુના આખ્યાનમાં રાજા અને અનેક રાણી પણ કોઈ સંતતિ નહીં. મહાદેવજીની કૃપા થઈ, હર્ષશોક નામનો પુત્ર થયો. બીજી રાણીને ઈર્ષા થઈ કે આ રાણીને બાળક થયું એટલે માનીતી થઈ જશે અને એણે એ પુત્રને વિષ આપી દીધું. આટલા વર્ષે થયેલું બાળક અને મરી ગયું. માતા પિતાને ભયંકર શોક થયો. અરે આટલા વર્ષો પછી બાળક થયું ને પણ મરી ગયું. એટલો ખેદ થયો. કૃપા થઈ સંતોની, જીવાત્માને બોલાવે જે બાળક રૂપે આવેલો. કહ્યું કે તારા શોકમાં તારા માતા પિતા રડી રહ્યા છે. અને ત્યારે એ જીવાત્માએ કહ્યું, કયા જન્મના માતા પિતા? મારા તો દરેક જન્મમાં કોઈ માં હતી ને કોઈ પિતા હતા. અનેક જન્મો લેતો 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 હું આ યોનિમાં આવ્યો અને હું જાણું છું કે આ યોનિ પણ શાશ્વત નથી. જેમ ફૂલ પરથી પવન સુગંધ લઈ જાય તો આગળ જઈને છોડી દે છે, એમ જીવાત્મા જ્યારે દેહ છોડે છે ત્યારે પોતાની સમગ્ર વાસનાઓને છોડીને જાય છે. સંસારના લોકો રડે કે આ ગયા, આ ઈચ્છા એ છે, પણ જીવાત્માએ દેહ છોડ્યો એટલે બધી ઈચ્છાઓ મૂકીને જતો રહે. અને એટલે હું તો કહું, ઘણી વાર છેલ્લો સમય હોય ત્યારે વાતાવરણ બહુ લૌકિક બી નહીં કરી દેવું. એ સમય એવા વ્યક્તિઓને સામે ઉભા રાખવા જેની જોડે સત્સંગ કર્યા હોય, જેની જોડે સેવા કરતા હોય, જેની જોડે યાત્રા કરવા ગયા હોય, એવા અલૌકિક લોકોને સામે ઉભા રાખવા જેથી એમને જોઈને એને ભગવાન યાદ આવે. આપણે એ સમય અંત સમય વધારે લૌકિક કરી નાખતા હોઈએ છીએ, કારણ કે એટલું લૌકિક એને યાદ અપાવીએ છે કે એનું મન છેલ્લી ઘડીએ લૌકિક બની જાય. કોશિશ એ કરજો કે એનો અંત સમય ભગવત ચિંતનમાં જાય. ભગવાન કહે છે કે અર્જુન, હું તને જેને મારવાનું કહું છું એ તો મરવા માટે જ બન્યું છે અને તું એમ સમજે છે કે જેને મારીશ એને કોઈ મારી શકતું નથી. અને એ છે આત્મા. કેવું છે? નાશ રહિત, અપ્રમેય, નિત્ય સ્વરૂપ જીવાત્મા છે. એ નિત્ય છે, એ શાશ્વત છે, એ મારામાંથી પ્રગટ થયેલું છે. એને કોઈ મારી શકતું નથી, પાણી એને ભીંજવી શકવાનું નથી અને પવન એને સૂકવી શકતું નથી. એવું આત્માનું સ્વરૂપ છે. અને સ્વરૂપને આગળ સમજાવતા 24મા શ્લોકમાં પરમાત્મા કહે,